નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, BCCB બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. રાપરના મોમાયમોરા પાસે નર્મદા કેનાલમાં લીકેજથી પાણી વેડફાઈ રણમાં વહી રહ્યું છે. નર્મદા નિગમના અધિકારી કોન્ટ્રાક્ટરોની ભારે બેદરકારી સામે ખેડૂતોનો રોષ. ગત મહિને વાગડમાં વરસેલા ભારે વરસાદના કારણે તાજેતરમાં મોમાયમોરા નજીક નર્મદા કેનાલના 94 નંબરના ધરથી 300 મીટર આગળ રણ વિસ્તારમાં એક ધર થવાના લીકેજના કારણે હજારો ક્યુસેક મીઠું પાણી નાના રણમાં વહી જતા રણ આખું સરોવર બની ગયું છે. ધરનું સમારકામ કરવાના બદલે નર્મદા નિગમના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો બેદરકાર જણાઈ રહ્યા છે, જેના કારણે મોમાયમોરાથી આગળ જવું જોઈએ તેટલું પાણી નથી જતું. રવિ સિઝન હોવાથી ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું છે, પણ પાણી ખેતરો સુધી નથી પહોંચતું. લીકેજના કારણે ભચાઉ પાસે સલીમગઢથી છોડાયેલો 1700 ક્યુસેકનો જથ્થો 500 ક્યુસેક જેટલો થઈ જાય છે. મોમાયમોરાના ખેડૂત દયારામ મહારાજે જણાવ્યું કે ધર ખુલ્લો રહી જતા છેલ્લા કેટલાક દિવસોથી મોટા પ્રમાણમાં પાણી રણમાં જઈ રહ્યું છે. હાલે રવિ સિઝનમાં હજારો ક્યુસેક પાણી વહી ગયું છે અને આગળ વહેશે એટલે રણ આગામી દિવસોમાં દરિયો બની જશે. સબ ડિસ્ટ્રિક્ટ કેનાલોમાં પાણી નહીં પહોંચે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વાગડમાં આવેલા ભારે વરસાદમાં અનેક જગ્યાએ ક્ષતિગ્રસ્ત બનેલી કેનાલ 1 મહિનાથી વધુ સમય માટે બંધ રહ્યા છતાંય નર્મદા વિભાગ ટેન્ડરોમાં જ પરોવાયેલો રહ્યો હતો. ખેડૂતોની રવિ સિઝન આવી તેવામાં કેનાલ બંધ રહેતા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને રજૂઆત કરાઈ હતી, જેના પગલે તેમણે અધિકારીઓને આપેલી સૂચના થકી કહેતા કેનાલ શરૂ થઈ હતી. સાંકળ 94 ખાતે ફરજ બજાવતા રીતેશભાઈ શોભાવતે જણાવ્યું હતું કે ધર ખુલ્લો નથી રાખ્યો, પણ રબર લીકેજ છે અને બહુ ઓછી માત્રામાં ત્યાંથી પાણી નીકળી રહ્યું છે. ઉપરથી 1700 ક્યુસેક પાણી આવે છે, તેટલું જ પાણી આગળની કેનાલમાં જાય છે તેવો દાવો કર્યો હતો. રણમાં અગાઉના વરસાદનું પાણી ભરાયું છે. હાલે સમગ્ર કેનાલ 82 થી 133 સુધીનો સર્વે ચાલી રહ્યો છે. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.